ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ અંગે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં આજે મળશે બેઠક। ગાંધીનગરમાં કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન। સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો કૃષિ મંત્રી સાથે બેઠક કરશે। સાંજે 4 વાગે કૃષિ મંત્રી અને એપીએમસીના હોદ્દેદારો વચ્ચે બેઠક મળશે। બેઠકમાં સૌરાષ્ટ્રના ડુંગળીની ખરીદી કરતા એપીએમસીના હોદ્દેદારો પણ હાજર રહેશે। તો ડુંગળીની નિકાસ પર જે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેને લઈને ખેડૂતો વિરોધ પણ દર્શાવી રહ્યા છે અને એવામાં કૃષિ મંત્રી સાથે સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો સાથે આ બેઠક સાંજે 4 વાગે કૃષિ મંત્રી અને એપીએમસીના હોદ્દેદારો વચ્ચે આ બેઠક મળવાની છે। કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ લાઈવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હિરેન, આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ અંગે, શું ઉદ્દેશ્ય તેનો? જો આ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ભારત સરકાર દ્વારા લાદવામાં આવ્યો છે અને બીજી તરફ એની અસર સીધી ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતો ઉપર પડી છે। ન માત્ર ખેડૂતો ઉપર પરંતુ ડુંગળીના વ્યવસાય સાથે જે વેપારીઓ જોડાયેલા છે, એપીએમસી કે જ્યાંથી આ ડુંગળીનું વેચાણ અને ખરીદ થતું હોય છે તેના જે વેપારીઓ છે તેના ઉપર પણ આની વિપરીત અસર હાલ જોવા મળી રહી છે। તેને લઈ અને આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સૌરાષ્ટ્રના જે એપીએમસીના હોદ્દેદારો છે તેની વચ્ચે એક બેઠક યોજાવા જઈ રહી છે। આ બેઠકની અંદર અત્યારે શું મુશ્કેલી પડી રહી છે, આ મુશ્કેલીના નિવારણ માટેના રસ્તાઓ શું હોઈ શકે, તે તમામ બાબતની રજૂઆત વેપારી અને એપીએમસીના હોદ્દેદારો છે તે કૃષિ મંત્રી રાઘવજી પટેલને કરશે અને ત્યારબાદ આગ્રહ કરવામાં આવશે કે ગુજરાતના કૃષિ મંત્રીના હોદ્દાની રૂએ રાઘવજી પટેલ કેન્દ્રની અંદર આ પ્રકારેની રજૂઆત કરે અને નિકાસ પરનો પ્રતિબંધ હટે તો વધારે સારું। પરંતુ જો પ્રતિબંધ નથી હટતો તો ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતો અને ડુંગળીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ કઈ રીતે આની અંદર રાહત મળી શકે એ માટેનો કોઈને કોઈ રસ્તો જો નીકળતો હોય તો એ રસ્તો કાઢવાના પ્રયાસ થશે। બીજી તરફ ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ 2 દિવસ પહેલા એબીપી અસ્મિતાની વાતચીત સાથે જણાવ્યું હતું કે તેઓ પણ આ મુદ્દે કેન્દ્ર સરકારની અંદર કેન્દ્રના જે અધિકારીઓ છે તેને તેઓ રજૂઆત કરશે। જોકે હજુ સુધી એ રજૂઆત શું કરવામાં આવી તે જાણવા નથી મળી રહ્યું, પરંતુ આજે સાંજે જ્યારે 4 વાગે આ બેઠક મળવાની છે, સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો, સૌરાષ્ટ્રના ડુંગળીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ કૃષિ મંત્રી સાથે બેઠક કરશે અને આ બેઠક પૂર્ણ થયા બાદ એટલું ચોક્કસથી જાણવા મળી શકે કે ગુજરાત સરકાર કઈ દિશામાં કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવા વિચારી રહી છે અથવા તો શું રજૂઆત કરે જેનાથી ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતો અને ડુંગળીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓને આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં રાહત મળી શકે। જી દીપા, આભાર હિરેન જાણકારી આપવા માટે।